અ, આજના આ લાઈવ સેશનમાં આજના આપણા માહિતીના ઊંડા અભ્યાસમાં સ્વાગત છે. આપણે અત્યારે એક વર્ચ્યુઅલ ઓનલાઈન ક્લાસરૂમમાં છીએ અને આપણી પાસે આજે ભૌતિક વિજ્ઞાન અને એન્જિનિયરિંગની સ્લાઇડ્સનો એક બહુ જ સરસ સેટ છે. સ્વાગત છે. અને જુઓ, આ કોઈ સામાન્ય કંટાળાજનક ક્લાસ નથી. આપણો હેતુ આ ટેકનિકલ માહિતીને ગોખવાનો બિલકુલ નથી. બિલકુલ નહીં. આજનો આપણો વિષય છે થર્મલ રેડિયેશન, એટલે કે ઉષ્મીય વિકિરણ. સાચી વાત. આ સ્લાઇડ્સમાં જે ભારેખમ સમીકરણો છે તેને આપણે એકદમ સરળ ભાષામાં સમજીશું. તો ચાલો આપણે સીધા જ પહેલી સ્લાઇડ પર જઈએ. આપણે સામાન્ય રીતે એવું જોયું છે કે ગરમીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કોઈક માધ્યમની જરૂર પડે છે. હા, જેમ કે લોખંડનો સળિયો ગરમ કરીએ તો. બીજો છેડો ગરમ થાય. હા, પણ આ પહેલી સ્લાઇડ સ્પષ્ટ કરે છે કે રેડિયેશન એક અલગ જ ગેમ છે. ગરમીને વહન કરવા માટે કોઈ જ માધ્યમની, એટલે કે હવા કે પાણીની કોઈ જરૂર હોતી નથી. અને આનું સૌથી મોટું ઉદાહરણ સૂર્ય છે. સૂર્યની ગરમી પૃથ્વી પર પહોંચે છે અને આપણી પૃથ્વી અને સૂર્યની વચ્ચે તો લાખો કિલોમીટર સુધી માત્ર શૂન્યાવકાશ છે. બિલકુલ. અને અહીં એક બહુ જ ખાસ નોંધ લેવા જેવી બાબત છે જે એક્ઝામ માટે પણ અગત્યની છે. શૂન્યાવકાશમાં, એટલે કે વેક્યુમમાં, રેડિયેશન સૌથી વધુ અસરકારક રીતે મુસાફરી કરે છે. એટલે રસ્તામાં કોઈ કણો ન હોય તો ગરમીના તરંગોને કોઈ રોકી ન શકે. સાચું ને? હા, એકદમ ખુલ્લા હાઈવે જો, કોઈ ટ્રાફિક નહીં. આગળની એટલે કે બીજી સ્લાઇડ પર નજર કરીએ. આમાં એ સમજાવ્યું છે કે આ ઊર્જા ઉત્પન્ન કેવી રીતે થાય છે. કોઈ પણ પદાર્થની અંદર રહેલા અણુઓ ક્યારે શાંત નથી હોતા. જ્યાં સુધી તાપમાન એબ્સોલ્યુટ 0 ન હોય ત્યાં સુધી અણુઓ સતત કંપન કરતા જ હોય છે, ધ્રુજતા હોય છે. અને આ કંપનને કારણે જ પદાર્થની ઇન્ટરનલ એનર્જીનો એક ભાગ મુક્ત થાય છે, જેને સ્લાઇડમાં કાઇનેટિક ફ્રિક્શન કહ્યું છે. એક્ઝેક્ટલી. ઇલેક્ટ્રોન્સ જેવા ચાર્જ થયેલા કણોની આ હિલચાલથી ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ ઉત્પન્ન થાય છે. આ જ આપણું થર્મલ રેડિયેશન છે. પદાર્થ જેટલો વધારે ગરમ, તેનું રેડિયેશન એટલું જ વધારે. આ બાબત પણ એક્ઝામ એલર્ટ તરીકે યાદ રાખવા જેવી છે કે રેડિયેશનનું મુખ્ય કારણ ઇન્ટરનલ એનર્જીનું કાઇનેટિક ફ્રેક્શન જ છે. ચોક્કસ. હવે આપણે ત્રીજી સ્લાઇડ જોઈએ. હા, ત્રીજી સ્લાઇડમાં આ અદૃશ્ય તરંગોના સ્પેક્ટ્રમની વાત છે. આમાં 0.1 થી 100 માઇક્રોનની વેવલેન્થ, એટલે કે તરંગ લંબાઈ ધરાવતા તરંગોને હીટ રેઝ કયા છે. અને માઇક્રોન એટલે બહુ જ નાનું માપ, 1 મીટરનો 10 લાખમો ભાગ. આ 0.1 થી 100 માઇક્રોનની રેન્જમાં જ બધી રમત રમાય છે. અને સ્લાઇડમાં આના 3 ભાગ પણ દર્શાવ્યા છે: અલ્ટ્રાવાયોલેટ, વિઝિબલ લાઇટ અને ઇન્ફ્રારેડ. 0.1 થી 0.4 માઇક્રોન અલ્ટ્રાવાયોલેટ છે, 0.4 થી 0.8 વિઝિબલ લાઇટ છે, જે આપણે જોઈ શકીએ છીએ, અને સૌથી મોટો ભાગ 0.8 થી 100 માઇક્રોન ઇન્ફ્રારેડનો છે. આ ઇન્ફ્રારેડ જ ખરી ગરમી છે. જ્યારે આ કિરણો કોઈ પદાર્થ પર પડે છે ત્યારે અણુઓનું કંપન વધી જાય છે અને તાપમાન વધે છે. એટલે 0.1 થી 100 માઇક્રોનની આ રેન્જને થર્મલ રેડિયેશન રેન્જ કહેવાય છે. સાચી વાત. હવે ચોથી અને પાંચમી સ્લાઇડ પર આવીએ. આમાં ઊર્જાની વહેંચણી સમજાવી છે. હા, આ બહુ જ રસપ્રદ છે. ધારો કે કુલ ઊર્જા, જેને આમાં QI કહી છે, તે કોઈ સપાટી પર પડે છે. તો તે ઊર્જાના 3 ભાગ પડે છે. આને એક ઉદાહરણથી સમજીએ. બિલકુલ. જ્યારે ઊર્જા પડે છે ત્યારે અમુક ઊર્જા પદાર્થ શોષી લે છે, જેને એબ્ઝોર્પ્શન અથવા QA કહેવાય. બીજો ભાગ સપાટી પરથી અથડાઈને પાછો ફેંકાય છે, અરીસાની જેમ. તેને રિફ્લેક્શન અથવા QR કહે છે. અને ત્રીજો ભાગ, જે પદાર્થની આરપાર નીકળી જાય છે, તેને ટ્રાન્સમિશન એટલે કે QT કહેવાય છે. એટલે સમીકરણ બને છે QI બરાબર QA વત્તા QR વત્તા QT. કુલ ઊર્જા ક્યાંય ગાયબ નથી થતી. એન્જિનિયરિંગમાં આને દર્શાવવા માટે કોએફિશિયન્ટ્સ વાપરવામાં આવે છે, જે 5મી સ્લાઇડમાં છે. હા, આલ્ફા, ગામા અને ટાઉ. શોષાયેલી ઊર્જાનો ગુણોત્તર આલ્ફા છે, પરાવર્તિત ઊર્જાનો ગુણોત્તર ગામા છે, અને આરપાર નીકળેલી ઊર્જાનો ગુણોત્તર ટાઉ છે. અને આ ત્રણેયનો સરવાળો હંમેશા એક જ થાય. આલ્ફા વત્તા ગામા વત્તા ટાઉ બરાબર 1. આ પણ એક એક્ઝામ એલર્ટ છે. એકદમ સરળ ગણિત છે. હવે આપણે છઠ્ઠી સ્લાઇડ જોઈએ. આ ગણિતના આધારે પદાર્થોના પ્રકાર પાડ્યા છે. ઓપેક બોડી અને ટ્રાન્સપેરન્ટ બોડી. ઓપેક બોડી એટલે અપારદર્શક પદાર્થ, લાકડું કે ધાતુ. આમાંથી ઊર્જા આરપાર ન જઈ શકે.
એટલે કે તેમના માટે ટાઉ 0 છે. ઉર્જા કાં તો શોષાશે અથવા પરાવર્તિત થશે. આલ્ફા વત્તા ગામા બરાબર 1. અને ટ્રાન્સપરન્ટ બોડી જેમ કે કાચ તેમાંથી બધી જ ઉર્જા આરપાર નીકળી જાય એટલે ટાઉ બરાબર 1. આમાં વાયુઓ એટલે કે ગેસીસનો મુદ્દો બહુ જ અગત્યનો છે. હા, સ્લાઇડમાં છે. વાયુઓ માટે રિફ્લેક્ટિવિટી એટલે કે ગામા 0 હોય છે. બિલકુલ. વાયુઓ ઉર્જાને પાછી નથી ફેંકતા. તે કાં તો ઉર્જા શોષી લે છે અથવા પસાર થવા દે છે. એટલે વાયુઓ માટે આલ્ફા વત્તા ટાઉ બરાબર 1 થાય. આ વાત પૃથ્વીના વાતાવરણ અને ગ્રીનહાઉસ અસર સમજવામાં બહુ કામ લાગે છે. હા, સાચી વાત છે. હવે 7મી અને 8મી સ્લાઇડ પર જઈએ. આમાં બ્લેક બોડીનો કન્સેપ્ટ છે. બ્લેક બોડી શબ્દ સાંભળીને જ એવું લાગે કે કોઈ કાળા રંગની વસ્તુ હશે, પણ ના, એવું નથી. થર્મોડાયનેમિક્સમાં બ્લેક બોડી એટલે એવો આદર્શ પદાર્થ જે પોતાના પર પડતી બધી જ ઉર્જાનું શોષણ કરી લે છે. 100% શોષણ. એટલે કે તેના માટે આલ્ફા બરાબર 1 છે. તે જરાય ઉર્જા પાછી નથી ફેંકતો. અને આનાથી ઉલટું વ્હાઇટ બોડી એટલે એવો પદાર્થ જે બધી જ ઉર્જા પાછી ફેંકી દે છે. તેના માટે ગામા બરાબર 1 છે. પણ વ્યવહારમાં આપણે જોઈએ છીએ કે કોઈ પદાર્થ 100% બ્લેક કે 100% વ્હાઇટ હોતો જ નથી. તો પછી પ્રયોગો કેવી રીતે થાય? આ પ્રશ્નનો ઉકેલ ગુસ્તાવ કિર્ચોફ નામના વૈજ્ઞાનિકે આપ્યો. સ્લાઇડ 8માં જે આકૃતિ છે તે જુઓ. હા, કિર્ચોફ્સ હોલો કેવિટી, એક પોલો ગોળો જેમાં એક સાવ નાનું કાણું હોય. બરાબર. જ્યારે કોઈ કિરણ આ કાણામાંથી અંદર જાય છે ત્યારે તે ઘોડાની અંદરની દિવાલો સાથે સતત અથડાય છે. દરેક અથડામણે દિવાલ થોડી ઉર્જા શોષે અને કિરણ ફરી પાછું બીજી દિવાલ પર પડે. આમ ને આમ આખરે કિરણની બધી જ ઉર્જા અંદર જ શોષાઈ જાય છે. તે પાછું બહાર નીકળી જ નથી શકતું. એટલે બહારથી જોતા પેલું નાનું કાણું જ એક બ્લેક બોડી તરીકે વર્તે છે. બહુ જ સ્માર્ટ આઈડિયા છે આ તો. ખરેખર. હવે 9મી સ્લાઇડ તરફ આગળ વધીએ. વાસ્તવિકતા ગ્રે બોડી. બ્લેક બોડી તો આદર્શ કન્સેપ્ટ છે, પણ આપણી આસપાસની દુનિયાના બધા જ પદાર્થો ગ્રે બોડી છે. ગ્રે બોડી એટલે જે પદાર્થ ઉર્જાનો અમુક જ ભાગ શોષે છે. તેનો આલ્ફા 1 કરતાં ઓછો હોય છે. અને ઉત્સર્જનની બાબતમાં પણ તે બ્લેક બોડી કરતાં ઓછી ઉર્જા બહાર ફેંકે છે. આ જ બાબત આપણને 10મી સ્લાઇડ પર લઈ જાય છે, જ્યાં ઇમિસિવ પાવરની વાત છે. ઇમિસિવ પાવર એટલે કે ઉત્સર્જન શક્તિ, જેને થી દર્શાવાય છે. આપેલા તાપમાને સપાટી પરથી બહાર નીકળતી ઉર્જા. તાપમાન વધે તેમાં શક્તિ વધે. બ્લેક બોડી માટે આ સૌથી વધુ હોય છે. 11મી સ્લાઇડમાં એક બહુ જ મોટો અને અગત્યનો નિયમ છે, સ્ટીફન બોલ્ટ્ઝમેન લો. આ નિયમ ખરેખર જાદુઈ છે. તે કહે છે કે બ્લેક બોડીમાંથી ઉત્સર્જિત થતી ઉર્જા તેના નિરપેક્ષ તાપમાનના ચોથા ઘાત એટલે કે 4th પાવરના સમપ્રમાણમાં હોય છે. સમીકરણ છે EB બરાબર સિગ્મા T ની 4 ઘાત. આ ચોથા ઘાતની અસર બહુ પ્રચંડ હોય છે. જો આપણે તાપમાન બમણું કરીએ તો ઉર્જા સીધી 16 ગણી વધી જાય. બરાબર. 2નો ચોથો ઘાત 16 અને જો તાપમાન 3 ગણું કરીએ તો ઉર્જા 81 ગણી. એટલે જ સ્પેસ રોકેટ કે તારાઓના ઊંચા તાપમાને રેડિયેશન જ સૌથી વધુ ઉર્જા બહાર કાઢે છે. અહીં સિગ્મા એ સ્ટીફન બોલ્ટ્ઝમેન અચળાંક છે. હવે 12મી સ્લાઇડ જોઈએ. ઇમિસિવિટી, જેને એપ્સિલોન કહે છે. આ માત્ર એક સરખામણી છે. કોઈ પણ સામાન્ય પદાર્થની ઇમિસિવ પાવર અને તેટલા જ તાપમાને બ્લેક બોડીની ઇમિસિવ પાવરનું ગુણોત્તર. બ્લેક બોડી માટે આ એપ્સિલોન 1 હોય છે અને ગ્રે બોડી માટે 1 કરતાં ઓછો હોય છે. અને આ ઇમિસિવિટી પદાર્થની સપાટી પર બહુ મોટો આધાર રાખે છે. લીસી સપાટી ઓછી ઉર્જા ફેંકે, ખરબચડી સપાટી વધારે ઉર્જા ફેંકે. બિલકુલ. હવે આપણે સ્લાઇડ 13માં જોઈએ. કિર્ચોફનો નિયમ. કિર્ચોફ્સ લો. આ નિયમ એમ કહે છે કે જ્યારે પદાર્થ થર્મલ ઇક્વિલિબ્રિયમ એટલે કે સંતુલનમાં હોય ત્યારે તેની ઇમિસિવિટી અને એબ્ઝોર્પ્ટિવિટી સમાન હોય છે. એપ્સિલોન બરાબર આલ્ફા. સરળ ભાષામાં કહીએ તો જે સારો શોષક છે તે જ સારો ઉત્સર્જક પણ છે. જો કોઈ પદાર્થ ગરમી જલ્દી પકડે છે તો તે ઠંડો પણ જલ્દી જ થશે. કાળા રંગની ગાડીની સીટનું ઉદાહરણ યાદ કરો. હા, તડકામાં કાળી સીટ જલ્દી ગરમ થઈ જાય પણ સાંજે ઠંડી પણ એટલી જ જલ્દી પડે. જ્યારે સફેદ સીટ ગરમ પણ ધીમે થાય અને ઠંડી પણ ધીમે પડે. આ કિર્ચોફના નિયમનું સીધું ઉદાહરણ છે. તો હવે આપણે આજના ક્લાસના અંતિમ ચરણમાં છીએ. 14મી સ્લાઇડ. ક્વિક રિવિઝન. ચાલો
ઝડપથી 4 મુખ્ય સૂત્રો યાદ કરી લઈએ. પહેલું, એનર્જી બેલેન્સ. આલ્ફા વત્તા ગામા વત્તા ટાઉ બરાબર 1. બીજું, ઓપેક બોડી માટે ટાઉ બરાબર 0 અને ગેસીસ માટે ગામા બરાબર 0. ત્રીજું, બ્લેક બોડી. બ્લેક બોડી માટે આલ્ફા બરાબર 1 અને એપ્સિલોન પણ 1. અને ચોથું, સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ EB બરાબર સિગ્મા Tની 4 ઘાત. ખૂબ સરસ. આજના આ સેશનમાં આપણે જોયું કે રેડિયેશન શૂન્યાવકાશમાં પણ કેવી રીતે મુસાફરી કરે છે અને પદાર્થો સતત ઊર્જાની કેવી રીતે આપલે કરે છે. ગોખણપટ્ટી